પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહીકોટ ગામે યુનિટી ઓફ દહીકોટ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ દહીકોટ ખાતે યુનિટીના સભ્યોએ એક મીટિંગનું આયોજન કર્યું હતું। આ મીટિંગમાં ગામના વડીલો, યુવાનો, સરપંચ, તાલુકા પંચાયત સભ્ય તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। મીટિંગમાં તમામ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ગામના વિકાસલક્ષી પ્રશ્નો જેવા કે સ્મશાન બનાવવા તેમજ સ્મશાન સુધીના રસ્તા, પેવર બ્લોક, આરસીસી રોડ, ગામના રોડ રસ્તાનું રિપેરિંગ, ગામની સફાઈ જેવા અન્ય મુદ્દાઓ વિશે રજૂઆત કરી હતી। જેમાં સરપંચે ગામના તમામ પ્રશ્નો સાંભળીને તમામ પ્રશ્નોનું સોલ્યુશન ટૂંક સમયમાં થઈ જશે તેમ કહ્યું હતું। અને હાલ 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ ગામમાં રોડ રસ્તાની, જાહેર સ્થળોની સાફ સફાઈની પણ કામગીરી સરપંચ અને યુનિટી ઓફ દહીકોટ દ્વારા કરવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું। અને વધુમાં યુનિટી ઓફ દહીકોટના તમામ સભ્યોએ જણાવ્યું હતું કે યુનિટી બનાવવાનો મુખ્ય હેતુ કે ગામની એકતા જળવાઈ રહે તેમ જણાવ્યું હતું। રિપોર્ટર વિનોદ રાવલ, ગોધરા, પંચમહાલ।